સપના જેવું થઈ ગયું હતું. અને મિત્રો આજ આપણે બનાવવાના શક્કરપારા અને પૂરી. તમે કોમેન્ટ કરી દેજો મિત્રો. લોટ બંધાવવાનું ચાલુ હોય ઘેર ને હું આવે તો બ્લોગનું કટ લેવા મિત્રો. અને જો લોટ બંધાવવાનું ચાલુ હોય કોમેન્ટ કરજો. આખી રેસીપી જોજો ને ઘેર બનાવજો ને કેવા લાગે એ કોમેન્ટ કરજો ને છેલ્લે તમને બતાવીશું સારા બન્યા નહીં બન્યા તો તમે કોમેન્ટ કરી દેજો. ચાલો હું તમને કહું કે જેવી રીતના બનાવવાનું આખી રેસીપી બતાવું તો જોવાનું ભૂલશો નહીં. ચાલો મળીએ. હેલો મિત્રો, જોવા મિત્રો તમને કીધું હતું લોટ બંધાવવાનું ચાલુ છે ને જુઓ આજે આપણે પાડવાના શક્કરપારા ને પૂરી. જોવા મિત્રો લોટ બંધાવવાનું ચાલુ છે ને તો આપણા પાસે કાપવા મળ્યા શક્કરપારાના આકારમાં. તો લાઇટના તો એટલે વાળો નહોતું આવતું, માફ કરજો થોડી વાર માટે મિત્રો. જુઓ પછી આપણે કાપવા મળ્યા શક્કરપારા અને પૂરી. તો થોડી વાર લાઇટ આવી ગયું તો આપણે 2-3 નોખીને ટેસ્ટિંગ કરી દીધી તેલ ગરમ શકના. અને મિત્રો તમે શરૂથી કરું વાત તો મિત્રો આપણે ગોળનું પાણી ઉકાળી લેવાનું. દેશી તરત બનાવો હોય તો ગોળનું પાણી ઉકાળી દેવાનું. પાણી ઉકાળીને એમાં લોટ બાંધી દેવાનો. લોટ બાંધીને એમાં મેદું હોય તો થોડું મેદાથી લોટ બાંધી દેવાનો મિત્રો. અને પછી એમાં થોડો ખારો નાખી દેવાનો મિત્રો. જો પછી લોટ બધી કાપી અને પછી મોય નાખીને જો આઈટમ તળવાની મિત્રો. જો આપણે તળવાનું ચાલુ છે એક બાજુ જુઓ અને એક બાજુ ચડાવવાનું ચાલુ છે. જુઓ મિત્રો આપણે થોડું આમ બ્રાઉન કલરની થઈ જાય ત્યાં સુધી તળવાની છે. તો તમે એ વાતનું ખાસ ધ્યાન રાખજો મિત્રો. જુઓ આવો બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળવાની છે. એ વાતનો તમે ખાસ ધ્યાન રાખજો મિત્રો. કારણ કે પછી નહીં થાય તો પૂરીઓ જેવી થઈ જાય એ પણ કોમેન્ટ કરજો. જુઓ અને જુઓ હાલ તો વ્હાઈટ છે આપણે. જો આ એકદમ બ્રાઉન કલર થઈ ગયો એમાં આપણે કાઢી નાખશો. કારણ કે મિત્રો વધારે ના સારી લાગે હાલી લાગે. જુઓ થોડો એક કલર આપવા દે પછી કાઢી નાખીએ મિત્રો. આપણે જુઓ આમાં કાઢી નાખ્યો મિત્રો. આમાં કમ્પ્લીટ કલર આવી ગયો. જુઓ આપણા મિત્રો આ તો રસોઈઓ બનીને બેસી ગયા હતા, કારીગર બનીને. કોઈ આવડતું થયા નહીં પણ મિત્રો બેસી ગયા હતા. અને જુઓ તેલ ના આવે એટલે થોડું આમ ખંચેરી નાખવાનું એટલે તેલ ના આવે. ને આપણે કાઢ્યું એક વાત વળી બીજો અંદર ના ખાઈ ગયો. જો મિત્રો ને આપણા લાવવા મળે કારણ કે અંદર સોટી ના થાય મિત્રો. તમારે પણ બનાવીને ખાવું હોય તો ખાઈ લેજો. હું કીધું એમ જો ગોળ ઉકાળીને ગોળના લોટનું પાણી ગોળમાં લોટ બાંધી દેવાનો અને પછી કાપીને આવી રીતે તળવાનું મિત્રો. જુઓ હાલ તો મિત્રો કલર પકડ્યો નહીં. જુઓ તો આપણે ચલો કટ પાડી દઈએ ખાટલા. કારણ કે કલર થોડો બ્રાઉન જોવો મિત્રો. તમે 1 સુધી બેસી જાઓ મિત્રો. કારણ કે આપણે જુઓ બ્રાઉન કલર આવું થાય ત્યાર સુધી તમે ચારજો વાટ જોરો. આટલો જેટલા કટ લેવાના. કટ મિત્રો આપણે પાડતા જ નહીં. દેશી તૈયાર પણ મિત્રો થોડો કટ પાડવો પડે. જાણો એકડો મિત્રો. જોવો આમાં આપણે કાઢી લઈશું. બ્રાઉન થવા જો થોડો કટ પાડીને મિત્રો. જો બ્રાઉન થાય ત્યારે જો હાઈ રે તેલ ઓછું ગરમ થયું એટલે મિત્રો જલ્દી થતું નહોતું. જુઓ હારે મિત્રો આપણે વિડીયો મસ્ત થઈ ગયો એકદમ કડક. છેલ્લે તમને ખાઈને રિવ્યૂ પણ આપશું કેવો છે મિત્રો. જો આપણે થોડું ગેસ ઓછું કરી દીધું કારણ કે ગેસ વધી ગયો એટલે બળવા માંડ્યો હતો. તમને વાતો કરવા રહ્યો એટલે કે તો મિત્રો બળી જતો હતો તો ફટફટ આપણે કાઢી દીધો. જુઓ અને તમે ખાસ ધ્યાન રાખજો બળવો ના જો. અને હાલ્યો થવાનું મિત્રો લાલ દેખો એટલે કાઢી લેવાનો. તો વળી આપણે ત્રીજો ગણ કરવા બેસી ગયા. જો મિત્રો આપણે બેઠા હતા ને તો આપણા ઉપર છોટા આવવા મળ્યો. તેલના થોડા બળી જાય આપણે મિત્રો. તો ખાસ ધ્યાન રાખવું તેલ ઉકળતું ના પડે અને ચોબડી ઉતરી જાય મિત્રો. જુઓ અને મિત્રો આપણે તમારે બનાવવું હોય તો કીધું એ વસ્તુ રેસીપી છે મિત્રો. આપણે કોઈ વધારે કોઈ પેલા કડક કરવું હોય તો પછી તમારે જી જુઓ મેદો જુઓ મિત્રો. એકલા જીમો અને છાસણીમાં વધવું પડે. પણ મિત્રો આપણે દેશી બનાવ્યા છે એટલે એવું કંઈ કર્યું નહીં. જુઓ કહું મિત્રો રિયલ રીત છે. જુઓ તમારે પેલું ખોળ ઉકાળવું પડે મિત્રો. પછી એને ઠંડુ કરીને ગાળી લેવું પડે. એમાં લોટ નાખીને બધે જવું પડે. અને લોટ બધ્યા પછી એને અડધો કલાક પડી રાખવું પડે મિત્રો. અને પછી કરાય. પણ મિત્રો આપણે તો ડાયરેક્ટ કર્યું હતું કારણ કે આપણને મોડું થયું. અડધી રાત થઈ ગઈ એટલે ફટફટ કરી નાખ્યું મિત્રો. હલકા ચોક્કસ બનાવશું તો તમને કહેશું રીત આખી અને કમ્પ્લીટ પરફેક્ટ બનાવશું મિત્રો. આ તો આપણે જો પૂરીઓ ટાઈપ બનાવ્યા છે કારણ કે મોડું થતું જો મિત્રો કાચા છે હાલ જ. તો મિત્રો બ્રાઉન થાય ત્યાર સુધી હાઈ રહેવાનું છે. તમે ભૂલશો નહીં નકર તમને પૂરી જેવા થઈ જાય પોચા મિત્રો. આપણે થોડા આકરા કર્યા હતા. જો મિત્રો થોડા બ્લેક થઈ ગયા ને એમાં આપણે ઉતારી લઈએ. જો આરા થોડા કાચા જેમ રહ્યા હતા કારણ કે પોચા રાખ્યા હતા. આપણે આકરા કરવાના હતા કરી કાઢ્યા હતા મિત્રો. જુઓ અને જેટલો બની ગયો છે એ તમને બતાવી દીધું. તો મિત્રો આપણે બનાવી દીધો
થોડો લોટ પડ્યો તો ઘણી બનાવીશું પૂરીઓ અને મિત્રો આપણે ખાવા બેસી ગયા. તો મિત્રો એક નંબર છે, તમે એક તને બનાવીને ચેક કરજો ઘેર મિત્રો. એટલે એક નંબર ના હોય તો કમેન્ટમાં આવી કહેજો કે નહીં બન્યું, પણ મિત્રો એક નંબર બન્યા. જુઓ આપણે તમને ખાઈને ક્યાં જુઓ બતાવીએ, એમ પૂરીઓ બની ગઈ મિત્રો. જુઓ તો મિત્રો જુઓ તમને પૂરીઓ બતાવી દઈએ મિત્રો. જો આ પડી પૂરીઓ મિત્રો, બધી પડી જો પૂરીઓ શક્કરપારા મિત્રો. તમને ટેસ્ટ કરીને જાણા દે કેવા હા તો મિત્રો. શું તો એક નંબર મિત્રો. તમે કોમેન્ટ કરજો કેવી લાગી ને મિત્રો. આ તો પૂરી મિત્રો એક નંબર જ છે. પૂરીનો મસ્ત ટેસ્ટ આવે મિત્રો. તમે એક ઘેર બનાવીને ચેક કરજો જેવી આવે ને. એક શક્કરપારા આપણે ચાખ્યા એકદમ ક્રન્ચી ક્રિસ્પી છે. જો અવાજ હોબળો તમે. મિત્રો આજે આપણે બનાવેલા શક્કરપારા જુઓ. ટેસ્ટ કરીને તમને નાખો. એક નંબર શક્કરપારા રેસીપી તમે જોઈ લેજો. આગળના કટમાં એક નંબર શક્કરપારા છે મિત્રો. તમે તો બનાવી લેજો બ્લોગમાં. શક્કરપારા એક નંબર બનાવજો ઘેર, એક ટ્રાય કરજો. ના સારા લાગે તો વિડીયોમાં કોમેન્ટ કરજો.